દેશમાં ચારેકોર લોકો રંગોથી હોળી રમી રહ્યા છે, પરંતુ મહેસાણાના વિસનગરમાં યોજાયું છે યુદ્ધ. લોકો એકબીજા પર ફેંકી રહ્યા છે વસ્તુઓ, લોકો ભાગી રહ્યા છે, લોકો હુમલો કરી રહ્યા છે. લાગે છે કે અહીં કોઈ બબાલ થઈ હશે. પરંતુ હવે જણાવી દઈએ કે આ લોકો ઉજવી રહ્યા છે પરંપરાગત ધૂળેટી. વિસનગરમાં છેલ્લા 150 વર્ષથી આ રીતે જ ધૂળેટીની ઉજવણી થાય છે અને ગામ લોકો એકબીજા પર ધૂળેટીના દિવસે રંગોને બદલે ચલાવે છે ખાસડાઓનો મારો. જો કે સમયની સાથે હવે લોકો ખાસડાને બદલે એકબીજા પર શાકભાજીનો મારો ચલાવે છે અને આ રીતે ઉજવે છે અનોખી ધૂળેટી. અને આ ખાસડા મારવાની પરંપરા પાછળ પણ કારણ રસપ્રદ છે. અહીં એવી લોકવાયકા છે કે જે લોકોને ખાસડાનો પ્રસાદ ખાવાનો મોકો મળે તેનું આવતું વર્ષ સારું જાય છે, એટલે લોકો સામે ચાલીને ખાસડા ખાવા રીતસર દોડતા હોય છે. પહેલા તો શું હતું કે ભાઈ ઓઇલ છે, આ છે, તે રમાતું, પણ અમારા બાપ દાદા ખાસડા યુદ્ધ રમતા અને એ પ્રમાણે અમે રમીએ છીએ. એટલે પહેલાં સામસામી આ રીતે આવતા, એકબીજાની ગેંગ બનાવતા અને સામસામી દોડતા. અને જે શાકભાજીની માર્કેટમાંથી ડેટી હોય, રેગણો હોય, એ બધો લાઈન ઊંચા ઉછાળીને રમવાનું અને જેને વાગે એનું નસીબ સારું, જેનું ગ્રુપ જીતે એનું હોળી પછીનું જે આવો વર્ષ એ સારું જાય, એવી એક માન્યતા છે. વિસનગરના મંડી બજારમાં સવારના પહોરમાં લોકો ધીમે ધીમે એકઠા થતા જાય છે અને સામસામે ટોળામાં ગોઠવાઈ જાય છે. દરેકના હાથમાં છે હુમલો કરવાની સામગ્રી અને જોત જોતામાં શરૂ થઈ જાય છે યુદ્ધ. લોકોના ટોળા સામસામે જાણે રીતસર લડતા હોય તે રીતે આક્રમણ કરે છે અને પોતાના હાથમાં રાખેલા શાકભાજીનો મારો ચલાવે છે. જો કે ખૂબીની વાત તો એ છે કે અહીં આ યુદ્ધમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર લોકો એક સાથે મજા લૂંટતા હોય છે. આખરે લોકો સામસામે લડીને એક ચોકમાં પહોંચે છે અને અહીં ઉપર લટકાવેલી હોય છે માટલી અને લાગે છે હોડ આ માટલીને તોડવાની. એક ટોળાના લોકો એક વ્યક્તિને ઊંચો કરીને માટલી સુધી પહોંચાડવાની કોશિશ કરે છે, તો બીજા ટોળાના લોકો તેને નીચે પટકાવવાની કોશિશ કરે છે. આમ અહીં પણ યુદ્ધ તો યથાવત જ રહે છે. જે ટીમનો વ્યક્તિ માટલી તોડી નાખે તે ટીમ વિજેતા જાહેર થાય છે અને માટલીમાં રાખેલા ખજૂર એકબીજાને વહેંચીને મોં મીઠું કરે છે. અહીંયા છેલ્લા 100 વર્ષથી પહેલાં ધૂળેટી મનાવાતી ખાસડા યુદ્ધથી, બરાબર. પછી અત્યારે ખાસડા પેલા હિસાબે ભટા, રીંગણ એવી રીતે અહીંયા અમે મનાવે. આખા ગુજરાતમાં દરેક કરતાં અહીંયા જુદી મનાવવામાં આવે છે. એકબીજાનો ગ્રુપ પાડી દઈએ, સામે સામે એકબીજાને હુલ્લડ કરવાનું અને વચ્ચે મટકી બાંધીએ. એ મટકી જે લઈ જાય એનું વરસ પણ ફર સારું જાય છે. અહીં જે રીતે ખાસડા અને શાકભાજીનો મારો થતો હોય છે તે જોતા સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ લોકોને વાગતું નહીં હોય, પરંતુ અહીં તો માર ખાવો શુકનવંતુ માનવામાં આવે છે, કારણ કે ખાસડું વાગે તો આવતું વર્ષ જાય છે સારું. આ પ્રકારની ધૂળેટી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. બ્યુરો રિપોર્ટ, TV9.